like a Hellcat. We are starting with the chapter number 9, sequence and series. तो first of all, sequence કોને કહેવાય and series કોને કહેવાય? કોઈ idea? For the sequence, જે કોઈ numbers આપેલા હોય એ કોઈ particular tendency follow કરે. Like if they are square of some if they are square of first 10 numbers, or if they are multiply by 3 and then added one or subtracted one, like that we can express by some general formula and a sequence કહીશું. હવે અગર આ સિક્વેન્સના જે ટર્મ્સ છે, લાઈક ધીસ ઇઝ અ સિક્વેન્સ 1 4 9, આ એક સિક્વેન્સ છે 1 4 9 16 એટસેટ્રા એટસેટ્રા, આ એક સિક્વેન્સ છે. બટ હવે આને સિરીઝ ક્યારે કહીશું? તો જ્યારે બી તમે આને એડિશનમાં મૂકી દો ને ત્યારે એ સિરીઝ બની જાય. એટલે અગર સિક્વેન્સના જે ટર્મ્સ છે એને આપણે એડ કરીશું તો ઇટ બીકમ્સ અ સિરીઝ. અને સિક્વેન્સ એટલે શું? તો કોઈ એક પર્ટિક્યુલર ટેન્ડન્સી ફોલો થશે. એવું નહીં કે બધાનો ડિફરન્સ સેમ જ હોવો જોઈએ. અત્યાર સુધી તમને કદાચ એવું હોય કે 1 3 5 7 9 આ જે છે એને જ સિક્વેન્સ કહેવાય, તો એવું નથી. આ એકલું સિક્વેન્સ હોય એવું જરૂરી નથી. આ બધાનો ડિફરન્સ સેમ હોવો જ જોઈએ એવું પણ જરૂરી નથી. સિક્વેન્સનો એક ટાઈપ છે જે તમે લાસ્ટ યર ભણ્યા હતા, વિચ ઇઝ કોલ્ડ એરિથમેટિક પ્રોગ્રેશન. ઓકે, એ એક ટાઈપનું પ્રોગ્રેશન છે, એનો એક ટાઈપ તમે લાસ્ટ યર ભણેલું, એરિથમેટિક પ્રોગ્રેશન. એના માટે સમેશન આવતું હતું, ટર્મ ફાઇન્ડ કરવાનું આવતું હતું. ઓલમોસ્ટ એ બધું રિપીટ થશે જ, થોડું થોડું નવું આવશે, એ આપણે જોતા જઈશું. Exercise number 9.1, quite easy. Write the first 5 term of the each sequence in the exercise 1 to 6 whose nth terms are. એટલે અહીંયા આ જે an થી એક્સપ્રેસ કરેલું છે એ an થી એક્સપ્રેસ કરેલું છે, દેટ મીન્સ એ એનું nth ટર્મ છે. ઓકે, આની અંદર જે an લખેલું છે દેટ ઇઝ ધ nth ટર્મ. આ જે an નો મતલબ એવો થશે કે એનું nth ટર્મ આ ટાઈપનું છે. તો તમને શું કીધું છે? રાઇટ ડાઉન ધી ફર્સ્ટ 5 ટર્મ્સ of each sequence in this whose nth term are this. તો હું જો ક્વેશ્ચન નંબર 5 કરું છું અને 6 કરું છું. બીજા એક બે તમે ટ્રાય કરજો અત્યારે, અને એકાદ જે વધે પછી આપણે હોમવર્કમાં કરી નાખશું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ એક્સરસાઇઝ 6.2 ક્વેશ્ચન 9.1 ક્વેશ્ચન નંબર 5. Question 5 is something like this. 5 an આપેલું છે એટલે એનું nth ટર્મ આપ્યું છે. an is equal to -1 raised to n minus 1 into 5 raised to n plus 1. Now what we required? So we required a1, a2, a3, a4 and a5. First 5 term એટલે a5 સુધીના ટર્મ્સ તમારે લાવવાના છે. તો બહુ જ સિમ્પલ છે. અહીંયા n ની જગ્યાએ 1 2 3 4 5 લખતા જાઓ. अगर LHS में n is replaced by 1 2 3 4 5, then in RHS we will also replace 1 2 3 4 5. तो n ની જગ્યાએ અગર 1 પ્લગ ઇન કરીએ એટલે a1 is equal to અહીંયા -1 raised to 1 minus 1, અહીંયા 5 raised to 1 plus 1. તો -1 raised to 0, anything raised to 0 is equal to 1 થઈ જશે, અને 5 raised to 2, so 5 square that will be 25, like this. પછી a2, તો n ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો -1 raised to 2 minus 1 and 5 raised to 2 plus 1. તો -1 raised to 2 minus 1 એટલે 1 થઈ જશે. તો -1 નો 1 પાવર that is -1, અહીંયા 5 ક્યુબ થશે એટલે 125. તો this will be -125. ઓકે, પછી a3 ફાઇન્ડ કરીએ એવી જ રીતે. તો a3 will be એટલે n ની જગ્યાએ તમારે સિમ્પલ 3 પ્લગ ઇન કરવાનું છે. તો a3 is equal to -1 raised to 3 minus 1, 5 raised to 3 plus 1. તો -1. તો a3 is equals to -1 raised to n ની જગ્યાએ 3 પ્લેસ કરો તો 3 minus 1. તો 3 minus 1 is equal to 2 and this will be 5 raised to 4. So -1 no square is equals to +1 and 5 raised to 4 is 625. So answer is 625. Then a4 is equals to
-1 રેઝ ટુ અહીંયા 4 -1 એની જગ્યાએ જસ્ટ સિમ્પલ 4 મૂકવાનું છે, બીજું કશું જ નથી કરવાનું, અને 5 રેઝ ટુ 4 + 1 આવશે. ઓકે, તો 5 રેઝ ટુ 4 + 1 કરવું પડશે. અહીંયા આગળ -1 રેઝ ટુ 4 -1, તો -1 નો શું થઈ ગયો? ક્યુબ થઈ ગયો. 4 -1 કરીશું એટલે, તો 4 -1 એટલે ક્યુબ, અને અહીંયા આગળ 5 રેઝ ટુ 5 થઈ જશે. તો -1 નો ક્યુબ શું થાય? તો -1 જ થાય, અને 5 રેઝ ટુ 5 એટલે 625 × 5 કરશો એટલે 3125 આવશે. તો આન્સર ઇઝ -3125 like this. ઓકે, હવે વધ્યું લાસ્ટ A5. તો A5 એટલે શું? એની જગ્યાએ તમારે તો અહીં -1 રેઝ ટુ 5 -1 and 5 રેઝ ટુ 5 + 1. તો -1 રેઝ ટુ 4, તો -1 રેઝ ટુ 4 એટલે શું થઈ ગયું? +1 થઈ જાય. ઓકે, તો +1 and 5 રેઝ ટુ 6 એટલે 3125 × 5 કરીએ તો 3125 × 5 એટલે 15625. તો ફાઇનલ આન્સર ઇઝ 15625. આમાં કોઈ ડાઉટ? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. સેમ એ જ રીતે કરવાનું છે. A1 A2 A3 A4 અને A5 ફાઇન્ડ કરવાનું છે. તો ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ. એની જગ્યાએ 1 પ્લેસ કરીએ એટલે A1 મળશે. તો A1 ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા એની જગ્યાએ 1 પ્લેસ કરશો એટલે શું વધશે? અહીંયા 1, અહીંયા આગળ એની જગ્યાએ 1 + 5/4. ઓકે, અહીંયા n જે છે એ મલ્ટિપ્લિકેશનમાં છે, તો n × n² + 5 n² + 5/4 આ ટાઈપનું છે. એટલે અહીંયા શું થયું? તો 1 × 5 + 1 એટલે 6, 6/4. ઉપર નીચે 2 થી કેન્સલ કરીએ એટલે 3/2 like this. તો A1 is equals to 3/2 આવ્યું. હવે નેક્સ્ટ ઇઝ A2. તો લેટ્સ ફાઇન્ડ A2. એટલે એની જગ્યાએ 2 પ્લેસ કરીએ તો 2 × અહીંયા એની જગ્યાએ 2 પ્લેસ કરીશું એટલે 4 + 5/4. n² કરવાનું છે. એની જગ્યાએ 2 પ્લેસ કર્યું, 2 નો સ્ક્વેર 4 થઈ જશે. એટલે અહીંયા 2 × 2 = 4 કેન્સલ થાય, અને ન્યુમરેટર ઇઝ 4 + 5 તો 9, 9/2 થઈ જશે. પછી A3 જોઈએ. તો A3 એટલે એની જગ્યાએ 3 પ્લેસ કરવાનું છે એટલે 3 × n² એટલે 3 નો સ્ક્વેર, તો 3 નો સ્ક્વેર ઇઝ 9, 9 + 5/4 like this. એટલે આ 3 એઝ ઇટ ઇઝ. 9 + 5 કરીશું એટલે 14 થશે, અને 14/4 like this. હવે ઉપર નીચે કેન્સલ કરીએ તો 2 થી કેન્સલ કરીએ એટલે 2 થી કેન્સલ કરીશું તો ન્યુમરેટરમાં 7 આવશે and denominatorમાં 2 આવશે. ઓકે, તો 3 7s it will be 21 and 21/2. આ થયું A3. નેક્સ્ટ we required A4. તો A4 એટલે એની જગ્યાએ 4 પ્લેસ કરો તો ઇટ ઇઝ 4 × અહીંયા 4 નો સ્ક્વેર, તો 4 નો સ્ક્વેર ઇઝ 16 + 5/4 like this. ઓકે, તો અહીંયા 4 4 કેન્સલ કરી શકીએ આપણે એટલે 4 4 કેન્સલ, તો 16 + 5 that is 21. તો આન્સર A4 is 21. નેક્સ્ટ we required A5. ફર્સ્ટ 5 ટર્મ ફાઇન્ડ કરવાના છે એટલે એની જગ્યાએ ખાલી 1 2 3 4 અને 5 પ્લેસ કરવાનું, બીજું કશું જ નથી કરવાનું સમમાં. તો એની જગ્યાએ 5 પ્લેસ કરીશું એટલે 5, અહીંયા 5² + 5 અને /4. તો this is equals to 5, 5² એટલે 25 + 5 અને /4. 5 + 5 એટલે 30, so it is 30/4. તો 2 થી ઉપર નીચે કેન્સલ થશે, અહીંયા 2 થી કેન્સલ કરીશું એટલે ઉપર 15 વધશે, નીચે 2 વધશે, તો 2 થી કેન્સલ કરીએ એટલે 15/2 and 15 is 75. It is 75 by answer. Question 7, 8, 9, 10. આમાં પર્ટિક્યુલર આપણને જે આપેલું હોય ને એ જ ટર્મ ફાઇન્ડ કરવાનું છે, આમાં બીજું કંઈ નથી કરવાનું તમારે. ફર્સ્ટ 7th સમજો, એમાં A17 and A24 ફાઇન્ડ કરવાનું છે. એટલે an આપેલું છે તો એની જગ્યાએ એક વખત 17 રિપ્લેસ કરો એન્ડ એક વખત 24 રિપ્લેસ કરો. સેમ થિંગ 8thમાં ખાલી A7 ફાઇન્ડ કરવાનું છે.
तो एक काम करो, क्वेश्चन नंबर 9 અને 10 આ બે સોલ્વ કરી આપો. Question number 11 is something like that. A1 is equal to 3 and an is equals to 3 an minus 1 plus 2. An is given to us 3 an minus 1 plus 2 like this. For all n is greater than 1. Question में आपेलू छे राइट फर्स्ट 5 टर्म मतलब सेम वी रिक्वायर्ड a1 a2 a3 a4 a5. ओके तो a1 ऑलरेडी आपेलू छे એટલે આપણે a2 a3 a4 અને a5 લાવવાનું છે. તો અગર a2 a3 a4 a5 લાવવું હોય તો અહીંયા n ની જગ્યાએ મારે 2 3 4 અને 5 રિપ્લેસ કરવું પડશે. તો લેટ્સ સે n ઇઝ ઇક્વલ ટુ 2, n ની જગ્યાએ 2 રિપ્લેસ કરીએ. તો અગર n ની જગ્યાએ 2 રિપ્લેસ કરીશ એટલે a2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3, અહીંયા આગળ a, અહીંયા n ની જગ્યાએ 2 રિપ્લેસ કરીશું એટલે 2 minus 1 and plus 2 like this. તો અહીંયા 2 minus 1 કરીશું તો it will be a1 plus 2 and we have the value of a1. a1 ની વેલ્યુ કેટલી છે? 3 છે. તો અહીંયા 3 રિપ્લેસ કરી દઈએ એટલે 3 into 3 plus 2. So it is 3 3s are 9. 9 plus 2. 9 plus 2 is 11. This is the value of a2. હવે શોધવાનું શું છે? a3 a4 and a5 શોધવાનું છે. Let's find a3. તો a3 માટે n is equal to શું પ્લગ ઇન કરવું પડશે? તો n is equal to 3 લેવું પડશે. Let's take n is equal to 3. તો શું થઈ જશે? હવે હું ડાયરેક્ટ લખી નાખું છું a3 અહીંયા આગળ 2 minus 1 ની જગ્યાએ 3 minus 1 થશે and 3 minus 1 એટલે 2. તો અહીંયા a2 આવી જશે and plus 2 like this. And we have the value of a2. a2 ની વેલ્યુ કેટલી છે? 11 છે એટલે અહીંયા 11 plus 2. તો શું થઈ ગયું? આ 33 plus 2 એટલે 35 આન્સર આ a3 નો આવ્યો. પછી a4. a4 એટલે n ની જગ્યાએ 4 મૂકવાનું છે. તો 3a3 plus 2 n ની જગ્યાએ 4 પ્લગ ઇન કર્યું and a3 ની વેલ્યુ શું છે? તો a3 ની વેલ્યુ 35 છે એટલે અહીંયા 35 plus 2. તો 35 ત્રીજા કરીએ એટલે 105 and plus 2 એટલે 107. નેક્સ્ટ આપણે શું જોઈએ છે? a5 જોઈએ છે એટલે n ની જગ્યાએ અહીંયા 5 પ્લેસ કરી નાખીએ. તો n ની જગ્યાએ અહીંયા 4 પ્લેસ કર્યું છે ઉપરવાળા સમમાં. અહીંયા n is equal to 5 લઈ લઈશું એટલે n is equal to 5 લઈ લઈશું તો શું બનશે? 3a4 plus 2. So that is equal to 3. Value of a4 is equal to 107 અને plus 2. તો 107 into 3 કરીએ એટલે 221 plus 2. So that is equal to 223. Answer. There is a small calculation mistake. This is 321. Sorry. 321. Then this will be 323. Answer. Chalo, next the Fibonacci sequence is defined by a1 is equal to 1 which is equal to a2 and an is given to us. An is equal to an minus 1 plus an minus 2 where n is greater than 2. Find a of n plus 1 upon an for n is equal to 1 2 3 4 5. So quite simple sum. Fibonacci sequence એટલે શું? તો Fibonacci is a one type of sequence. એનું જનરલ ટર્મ આવું હોય. કઈ ટાઈપનું? તો આ ટાઈપનું. એટલે તમે જો આનું થર્ડ ટર્મ શોધવું હોય તો a3 is equal to a2 plus a1 થાય. એટલે સેકન્ડ ટર્મ અને ફર્સ્ટ ટર્મ તમે એડ કરો ને તો થર્ડ ટર્મ બને તમારું. પછી સેકન્ડ ટર્મ અને થર્ડ ટર્મ એડ કરશો એટલે ફોર્થ ટર્મ બનશે. ધેટ ઇઝ કોલ્ડ ફિબોનાકી સિક્વન્સ. તો ફિબોનાકી સિક્વન્સ એટલે બે ટર્મને તમે એડ કરશો તો તમારું થર્ડ ટર્મ બનશે. ફર્સ્ટ અને સેકન્ડ એડ કરો તો થર્ડ બને, પછી સેકન્ડ અને થર્ડ એડ કરો તો ફોર્થ બને. એવી રીતે બે ટર્મ એડ કરશો તો થર્ડ નેક્સ્ટ ટર્મ બનતું હોય. ધેટ ઇઝ કોલ્ડ ફિબોનાકી સિક્વન્સ. હવે ફિબોનાકી સિક્વન્સ આપણને નામથી કોઈ જ લેવા દેવા નથી. આપણને જનરલ ટર્મ ઓલરેડી આપેલું છે. We need to find a of n plus 1 upon an for n is equal to 1 2 3 4 5. તો જો અહીંયા આગળ n ની જગ્યાએ 1 મૂકશો તો શું આવશે? a2 આવશે ન્યુમરેટરમાં અને ડિનોમિનેટરમાં a1 આવશે.
અને n ની જગ્યાએ તમે 5 મૂકશો તો શું આવશે? તો a6 આવશે ન્યુમેરેટરમાં અને ડિનોમિનેટરમાં a5 આવશે. એટલે એક વખત હાઈએસ્ટ વેલ્યુ મૂકી અને એક વખત લોએસ્ટ વેલ્યુ મૂકી અને તમારે લાવવાનું શું છે? તો a2/a1 એટસેટ્રા એટસેટ્રા એવું કંઈક આવતું હશે, બધું લાવતા જઈશું આપણે. એટલે ઇન શોર્ટ તમારે જોઈશે શું? તો a1 પણ જોઈશે અને a6 પણ જોઈશે. તો તમારે a1 થી a6 ની વેલ્યુ શોધવી પડશે જો ના આપેલી હોય તો. એટલે આપણને આપેલી ઓલરેડી કોની છે? તો a2 અને a1 ની આપેલી છે. એટલે a3 થી હું વેલ્યુ શોધવાનું ચાલુ કરું તો a3 એટલે અહીંયા n ની જગ્યાએ આમાં n ની જગ્યાએ 3 રિપ્લેસ કરી દઈએ તો શું થઈ જશે? a2 પ્લસ અહીંયા n ની જગ્યાએ 3 પ્લેસ કરશું તો 3 - 2 એટલે a1 એટલે a2 પ્લસ a1. તો વેલ્યુ ઓફ a2 ઇઝ 1 એન્ડ વેલ્યુ ઓફ a1 ઇઝ ઓલ્સો 1. તો 1 + 1 એટલે 2 થઈ ગયું. a3 ની વેલ્યુ 2 થઈ ગઈ. નેક્સ્ટ a4 શોધીએ. કેમ શોધીએ છીએ? કારણ કે આપણે અહીંયા આવું શોધવાનું છે an+1/an. તો એમાં આ બધી વેલ્યુ જોઈશે એટલે આપણે સેપરેટલી પહેલા શોધી નાખશું પછી ફટાફટ પ્લગ ઇન કરી દઈશું વેલ્યુ એટલે આપણો આન્સર આવી જશે. તો a4 અહીંયા એની જગ્યાએ 4 મૂકશો એટલે a3 પ્લસ a2. ઓકે, તો a3 ની વેલ્યુ શું છે? 2 છે અને a2 ની વેલ્યુ શું છે? 1 છે. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 3 આન્સર. પછી a5 તો એની જગ્યાએ 5 મૂકો. નેક્સ્ટ ઇઝ a5 તો a5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા એની જગ્યાએ 5 પ્લગ ઇન કરીએ તો a4 પ્લસ a3. વેલ્યુ ઓફ a4 ઇઝ 3 અને વેલ્યુ ઓફ a3 ઇઝ 2. તો 3 + 2 એટલે 5 થઈ ગયું. ઓકે, હવે લાસ્ટ વાળું આપણે શું જોઈએ છે? તો a6 જોઈએ છે. એટલે a6 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો એની જગ્યાએ તમે 6 મૂકશો એટલે a5 પ્લસ અહીંયા આગળ 6 મૂકીએ એટલે 6 - 2 તો 4 એટલે a4. તો વેલ્યુ પ્લગ ઇન કરો એટલે a5 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ a4 ઇઝ ઇક્વલ ટુ 3. તો 5 + 3 એટલે 8 થઈ ગયું. લાઈક ધીસ. Now we need to find the value of an+1/an for n is equal to 1, 2, 3, 4 and 5. તો an+1/an ની વેલ્યુ શોધવાની છે. હવે ફર્સ્ટ વન, ઇફ n is equals to 1, n ની જગ્યાએ 1 પ્લગ ઇન કરી દઈએ તો n ની જગ્યાએ 1 પ્લગ ઇન કરીશું તો શું આવશે અહીંયા આગળ? તો a2/a1 આવશે અને a2 અને a1 બંનેની વેલ્યુ 1 1 આપેલી છે, ક્વેશ્ચનમાં જ આપેલી છે. તો 1/1 that is equal to 1 like this. ઓકે, પછી આગળ કે if n is equal to 2 તો n ની વેલ્યુ અગર 2 લઈ લઉં તો n ની વેલ્યુ 2 લઈ લઈશ એટલે અહીંયા 2 + 1 તો 2 + 1 એટલે a3 થઈ જશે. નીચે અહીંયા n ની જગ્યાએ 2 લેશો એટલે a2 આવશે તો a3/a2. તો વેલ્યુ ઓફ a3 આપણે શોધેલી છે, આ રહ્યું 2 એટલે અહીંયા 2 મૂકી દીધું અને વેલ્યુ ઓફ a2 તો વેલ્યુ ઓફ a2 આપણને આપેલું છે 1 તો 2/1 એટલે 2 લાઈક ધીસ. નેક્સ્ટ અગર n ની વેલ્યુ 3 લઈએ તો એટલે ઇફ n ઇઝ ઇક્વલ ટુ 3 તો અગર n ની વેલ્યુ 3 લઈશું તો આની અંદર n ની જગ્યાએ 3 મૂકી દઈએ an+1/an માં તો શું આવશે? તો a4/a3 આવશે. તો a4 એટલે વેલ્યુ આપણે શોધેલી છે 3 અને a3 ની વેલ્યુ 2 તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 3/2. ઓકે, પછી અગર હું n ની વેલ્યુ 4 લઈ લઉં તો n ની વેલ્યુ અગર આપણે 4 લઈ લઈશું એટલે ઇફ n ઇઝ ઇક્વલ્સ ટુ 4 અહીંયા n ની જગ્યાએ 4 પ્લગ ઇન કરી દો તો શું બની જશે? તો a5/a4 બની જશે. તો a5/a4 તો a5 શું આવે? 5 આવે અને a4 શું આવે? 3 આવે. તો શું આન્સર આવશે? 5/3 આન્સર આવશે. નેક્સ્ટ ઇફ n ઇઝ ઇક્વલ્સ ટુ 5. ઓકે, લાસ્ટમાં n ઇઝ ઇક્વલ ટુ 5 સુધી આપણે શોધવાનું હતું. તો અગર n ની વેલ્યુ 5 પ્લગ ઇન કરીએ તો શું થઈ જશે? એટલે a6/a5 થઈ જશે. તો વેલ્યુ ઓફ a6 ઇઝ ઇક્વલ ટુ 8 અને વેલ્યુ ઓફ a5 ઇઝ ઇક્વલ ટુ 5 એટલે આન્સર ઇઝ 8/5.